નેક્સ્ટ ટોપિક જોઈએ, ક્લાઇમેટ ચેન્જ ઉપર છે. ક્લાઇમેટ ચેન્જ હેઝ બીકમ અ ગ્લોબલ ક્રાઇસિસ. ડિસ્કસ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયન ઇકોનોમી. ભારતીય અર્થતંત્ર, ખેતી, સ્વાસ્થ્ય અને અન્ય ક્ષેત્રો ઉપર તેના અસરની ચર્ચા કરો તેમજ જરૂરી ઉકેલો સૂચવો. સૌથી પહેલું કામ એની ડેફિનેશન આપી દઈએ, વ્યાખ્યા કરી નાખો. એક બહુ કોમન મિસકન્સેપ્શન હોય છે, ક્લાઇમેટ અને વેધર આપણે લોકો બોલચાલની ભાષામાં પર્યાયવાચી તરીકે વાપરી નાખીએ છીએ. તો એનું એક બ્રીફમાં એક ડેફિનેશન આપી દો ઓછા શબ્દોમાં, હું નથી કહેતો માંડીને આપો. તો ક્લાઇમેટ એટલે જલવાયુ, હિન્દીમાં જલવાયુ, સંસ્કૃતમાં જલવાયુ, ઉર્દુ એનો શબ્દ છે આબોહવા. ગુજરાતીમાં ઉર્દુ શબ્દો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે, તો આ પણ ગુજરાતીમાં ઉપયોગ થાય જ છે. આબ એટલે પાણી, હવા એટલે વાયુ છે, એ જ વસ્તુ. તો જલવાયુ અને વેધર, હવામાનમાં શું ફરક? વેધર ટેમ્પરરી હોય, શોર્ટ ટર્મ હોય, ક્લાઇમેટ છે એ લોંગ ટર્મ હોય. ઓછામાં ઓછા 30 વર્ષ જેવું એવરેજ ગણતા હોય એને ક્લાઇમેટ કહેવાય છે. કારણો શું છે ક્લાઇમેટ ચેન્જ માટેના? એક તો પોપ્યુલેશન ખૂબ વધી ગયું છે. દુનિયાની વસ્તી ક્યારેય આટલી રહી નથી ઇતિહાસમાં. અત્યારે આપણી વસ્તી 750 કરોડ પાર થઈ ગઈ છે, બહુ જલ્દી 800 કરોડ થઈ જશે. દુનિયાની વસ્તી ક્યારેય 200-250 કરોડથી વધારે થઈ નથી એવું અનુમાન છે સાયન્ટિસ્ટ લોકોનું. ઓકે, તો આટલી બધી વસ્તી જ્યારે થઈ ગઈ છે તો સીધી વસ્તુ છે સંસાધનોની ખપત વધારે થશે, રિસોર્સિસ વધારે કન્ઝ્યુમ થશે, તો એનાથી એક પોલ્યુશન વધારે થશે. તો આ એક કારણ છે મોટું. હવે વસ્તી તાબડતોબ તો ઘટવાની નથી, આપણે લોકો થાનોસ જેવું તો કંઈ કરી નથી શકવાના. તો એની હાવ તો અત્યારે બીજા એક ચિંતાના કારણો શું શું છે, કન્સર્ન્સ શું છે ભારત ઉપર? ભારત કીધું છે એટલે વધારે ફોકસ ભારત ઉપર પણ કરીએ આપણે. સૌથી પહેલી ખેતી કીધું છે એટલે સૌથી પહેલું ફોકસ ખેતી ઉપર કરું છું. ગ્લોબલ વોર્મિંગ પણ કહીએ છીએ આપણે અને ક્લાઇમેટ ચેન્જને. તો એ ક્લાઇમેટ ચેન્જથી એક બહુ ખરાબ અસર થાય છે ખેતી ઉપર. આપણે ગયા વખતે પણ આનો એક પૂછ્યો હતો, લગભગ ડીવાયએસઓમાં પૂછ્યો હતો કે ખેતી ઉપર શું અસર થશે ક્લાઇમેટ ચેન્જની, પૂછેલો છે. 5 કે 10 માર્કનો ક્વેશ્ચન પૂછ્યો હતો, અલગથી વિડીયો મૂકેલો છે, લગભગ જોઈ લેજો. તો જેમ વરસાદ રેગ્યુલર ન થાય, આપણે હમણાંથી જોઈએ છીએ કે વરસાદની પેટર્ન ઘણી ચેન્જ થઈ ગઈ છે. 2 મહિનાનો વરસાદ 2 અઠવાડિયામાં આવવા માંડ્યો છે, વરસાદ ખેંચાવા બહુ માંડ્યો છે, પાછળથી વરસાદ બહુ આવે છે, માવઠું આપણે જેને કહીએ અનસિઝનલ રેન. તો લણેલો પાક પણ ખરાબ કરી નાખે છે. એટલે જ્યારે થવો જોઈએ એનાથી અલગ ટાઈમે થાય એટલે ખેડૂત બિચારો પરેશાન થઈ જાય. તો ખેતીને નુકસાન થાય તો ભારતમાં હજી પણ લગભગ 55-60% જેવી વસ્તી ખેતી ઉપર આધારિત છે. તો ખેતીને નુકસાન જશે તો અર્થતંત્રને પણ નુકસાન જશે જ. ડિઝાસ્ટર્સની સંખ્યા વધી ગઈ છે. તમે માર્ક કર્યું હોય તો કુદરતી આપત્તિઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. પહેલાં અમુક વર્ષે એક વાવાઝોડું આવતું હતું. આ હમણાં તમે માર્ક કર્યું હોય તો ગઈ મેથી લઈ અને અત્યાર સુધીમાં, એટલે નેક્સ્ટ આપણે જે ચોમાસાનું વર્ષ કહેવાય છે ને એ જૂન ટુ મે ગણાય છે. ઓકે, ચોમાસું ચાલુ થાય ભારતમાં જૂન મહિનાથી. તો હજી આ એ ચોમાસાનું વર્ષ ચાલુ જ છે. 3 મોટા તોફાન આવી ગયા છે, 3 મોટા વાવાઝોડા. તો ભારતના ઇતિહાસમાં આટલા વાવાઝોડાઓ, આટલા ફટાફટ, આટલી સંખ્યામાં હમણાંથી તમે માર્ક કર્યું હોય તો દર વર્ષે એકાદું વાવાઝોડું આવે જ છે અને ખેતીને બધું બરબાદ કરે છે. બીજી વસ્તુ, કોઈ પ્રાંતમાં દુકાળ પડે, કોઈ પ્રાંતમાં પૂર આવે, એક જ વર્ષે થાય છે આવું. તો એનાથી ઇકોનોમીને પણ ખૂબ નુકસાન જાય. હા, ખેતીને તો નુકસાન જશે જ આનાથી, ઇકોનોમીને પણ ખૂબ નુકસાન જશે. લોકોના સ્થળાંતર કરવા પડે, લોકોની જે એક સેટ બિઝનેસ હોય એ ખોરવાઈ જાય. ઓકે, ઘર પડી જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એને બધાને ખૂબ નુકસાન જાય એનાથી પણ. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ જેમ વધશે એમ પ્રોડક્ટિવિટીને અસર થશે. હમણાં તમને ખ્યાલ હોય તો યુરોપના અમુક ગામોમાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં જ્યાં 40 ડિગ્રી પારો ન જતો હોય ત્યાં 40 ડિગ્રી સેલ્સિયસનો પારો પહોંચવા માંડ્યો છે. આપણે ભારતમાં કોઈ જગ્યાએ 50 ડિગ્રીનો પારો જોયો. તો આ જે બધા ઠંડા દેશો છે ત્યાં ઠંડીના 2-4 મહિના લોકોની પ્રોડક્ટિવિટી ઘટી જ જતી હોય છે.
એવી જ રીતે આપણે જો ગરમી અતિશય વધશે તો ગરમીમાં આપણી પ્રોડક્ટિવિટી ઘટી જશે. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સના કારણે પ્રોડક્ટિવિટીને નુકસાન જશે, પાકને પણ નુકસાન જશે જ, તો ઓવરઓલ ઇકોનોમીને નુકસાન જશે. હેલ્થ ખરાબ થાય. હમણાં અમારા ખ્યાલથી કેનેડામાં એક કીધું કે ફર્સ્ટ ડેથ થયું ક્લાઇમેટ ચેન્જના કારણે. તો આના કારણે ગરમી વધવાના કારણે લોકોની તબિયત ઉપર ખૂબ ખરાબ અસર પડે છે. પોલ્યુશનના કારણે પણ ખૂબ ખરાબ અસર પડે છે. ઇવન હમણાં એક રિસર્ચ એવું કીધું કે મિસકેરેજ થવાના ચાન્સીસ વધી જાય છે. જ્યારે અતિશય ગરમીના દિવસો આવે પ્રેગ્નન્સી દરમિયાન તો મિસકેરેજ થવાના ચાન્સીસ વધી જાય છે. આપણે કીધું છે અહીંયા અર્થતંત્ર, ખેતી, સ્વાસ્થ્ય, બરાબર. વોટર શોર્ટેજ એક બહુ મોટી સમસ્યા છે ભારત માટે. ચેન્નઈ જેવું ગામ જ્યાં વર્ષમાં 4 મહિના વરસાદ પડતો હોય ત્યાં વોટર શોર્ટેજ થઈ હતી. અને સાહેબ આ વર્ક ફ્રોમ હોમ આપણે લોકોએ આ કોરોનાના કારણે પહેલી વખત જોયું, પણ ચેન્નઈમાં TCS જેટલી મોટી કંપનીએ 2019માં કોરોના આવ્યાની જસ્ટ થોડાક જ મહિના પહેલાં એ લોકોએ વર્ક ફ્રોમ હોમની સલાહ આપી દીધી હતી કે ભાઈ અમારી પાસે ઓફિસમાં ટોયલેટમાં નાખવા જેટલું પાણી નથી, એટલે ઘરેથી કામ કરો. તો બહુ તકલીફ થઈ ગઈ હતી. તો પાણીની શોર્ટેજ થાય તો કલ્પના કરી શકો છો તમે GDPને કેટલું નુકસાન થાય, પબ્લિક હેલ્થને કેટલું નુકસાન થાય. બીજી વસ્તુ, આપણે લોકો ખાલી ઇકોનોમી જોઈએ ને ત્યારે, અર્થતંત્ર જોઈએ ત્યારે ખાલી GDP ઉપર જ જોતા હોઈએ છીએ. પણ GDP પોતે એકમાત્ર માપદંડ નથી કોઈ દેશના વિકાસનું. એક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે. એવી રીતે ગ્રીન ઇન્ડેક્સીસ ઘણા બધા બન્યા છે. ગ્રોસ નેશનલ હેપીનેસને, તમે હેપી અર્થ ઇન્ડેક્સ ને એવા બધા ઘણા બધા ઇન્ડેક્સીસ બન્યા છે. તો એમાં જોશો તો એના કારણે ઘણું નુકસાન જતું હોય. કદાચ બની શકે કે એક અંગ્રેજોએ, ધોળિયાઓએ જે એક પદ્ધતિ ચાલુ કરી કે કુદરતી સંસાધનોનું એને કે જે લોકો એક્સપ્લોઇટેશન ઓફ રિસોર્સિસ, એનું શોષણ ચાલુ કરો, પણ ઇકોનોમી તો વધવી જ જોઈએ. તો આપણું જે ભારતનો એક કન્સેપ્ટ હતો કે નહીં, જરૂર નથી ઇકોનોમિક પ્રોગ્રેસ માટે તમારે સંસાધનોનું શોષણ કરવું. આપણો કન્સેપ્ટ છે સંસાધનોનું દોહન કરવું. ઓકે, એને યુટિલાઇઝ કરવું, એને એક્સપ્લોઇટ કરવાની જરૂર નથી. તો એ ઓલ્ટરનેટ ટુ GDP ફિગર્સ જ્યારે જોશો તમે તો એની પણ એક અસર દેખાશે તમને કે નહીં, જે ચોપડે નથી દેખાતું. ચાલો, આ ગ્લોબલ વોર્મિંગના કારણે ચોપડે નથી દેખાતું કે માની લો અમુક ફિઝિકલ કોસ્ટ નથી દેખાતી, ટેન્જિબલ કોસ્ટ નથી દેખાતી, પણ ઇનવિઝિબલ કોસ્ટ કેટલી બધી હશે જે આપણે ચૂકવતા હશું. તો એનો પણ એક ખતરો છે. સ્ટેપ્સ શું ઉઠાવેલા છે ગવર્મેન્ટે? એક માઇક્રો ઇરિગેશનને, પેલી સૂક્ષ્મ સિંચાઈને ખૂબ પ્રોત્સાહન આપે છે. ટપક સિંચાઈ પદ્ધતિને ખૂબ પ્રોત્સાહન આપે છે. આપણે ગુજરાતમાં તો લગભગ 33-40% જેવા ખેતરો ટપક સિંચાઈવાળા થઈ ગયા છે. સબસિડીને બધું ખૂબ આપે છે. ટપક સિંચાઈ વાપરશે તો શું થાય? પાણીનો ઉપયોગ ઓછો થાય, ઓછા પાણીમાં કામ થઈ શકે. આપણે પાણીની તંગી થવાની જ છે આવનારા દિવસોમાં. હા, તૈયારી જ રાખજો. ભારતે એક બોડી બનાવેલું છે, ઇન્ટરનેશનલ બોડી, નામ છે CDRI, કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એના ઉપર પણ એક અલગથી વિડીયો મૂકેલો છે. આ પણ પાછલા વર્ષોમાં મેઇન્સમાં પૂછેલો પ્રશ્ન છે CDRIનો. તો જેમ ડિઝાસ્ટરનું પ્રમાણ વધે છે તો આ ઓર્ગેનાઇઝેશનનું કામ છે કે માની લો અમારી પાસે ટેકનોલોજી છે કે ભૂકંપ આવે તો બિલ્ડિંગ આવા બનાવવા, અથવા વાવાઝોડું આવે તો આ રીતે ડીલ કરવું. તો એ ટેકનોલોજી, એ નો હાવ, એ નોલેજ તમે બીજા દેશોને શેર કરો તો ત્યાં માણસોનો જીવ બચી શકે. અને આ CDRIમાં યુનાઇટેડ નેશન્સ પોતે કહે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ભારતનું પરફોર્મન્સ દુનિયામાં બેસ્ટ છે. હા, આપણે બહુ ઓછી લોસ ઓફ લાઈફ, જ્યારે પણ કોઈ કુદરતી આપત્તિ થાય ત્યારે ભારત સરકારનો ગોલ હોય છે કે એક ઓલું તમે સાંભળ્યું છે ને, જાન માલ કી હાનિ. માલ કી હાનિ એટલે પૈસાની નુકસાન, જાન એટલે જીવન. તો જીવન બચાવવામાં ભારતનું પરફોર્મન્સ દુનિયામાં બેસ્ટ છે.
નેક્સ્ટ કે છે રિન્યુએબલ એનર્જી ઉપર ભારત સરકારનો ખૂબ વધારે ઝુકાવ છે અત્યારે. સોલાર અને વિન્ડ બંને કમ્બાઈન કરી અને હવે નવો એક પ્લાન છે ભારત સરકારનો. પહેલાં ખાલી સોલાર પાર્ક બનતા હતા, હવે રિન્યુએબલ એનર્જી પાર્ક બને છે. તો એમાં સોલર પાવર પણ હોય છે, વિન્ડ પાવર પણ હોય છે, કોઈ જગ્યાએ હાઇડલ પાવર પણ હોય છે. એના માટે એક પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ પણ લોન્ચ કરી છે ભારત સરકારે, કે તમારે આ રિલેટેડ માની લો સોલાર પ્લાન્ટ નાખવો હોય તો એના માટેની જે ચિપ્સ બને છે એના માટે આપણે સૌથી વધુ આધારિત છીએ ચાઇના ઉપર. તો એ ચિપ ભારતમાં બનાવવા માટે સબસિડી સ્કીમ ચાલુ કરી છે અને એને નામ આપ્યું છે PLI, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. તો એના ઉપર પણ ભારતનું કામ ખૂબ સારી રીતે ચાલે છે. એના માટે સોલાર એનર્જી માટે ભારતે અગેન એક બીજું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું હતું 2015માં, પેરિસ ક્લાઇમેટ પેક્ટની સાથોસાથ. પેરિસમાં એનું ઉદ્ઘાટન કર્યું હતું મોદીજીએ અને એનું પણ હેડક્વાર્ટર ભારતમાં જ છે, ગુરુગ્રામમાં. એનું નામ છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. 122 દેશો જે બંને વૃત્તોની વચ્ચે આવે, કર્કવૃત અને મકરવૃત, ટ્રોપિક ઓફ કેન્સર એન્ડ ટ્રોપિક ઓફ કેપ્રિકોન, એની વચ્ચે 122 દેશો આવે છે જેને સનશાઇન કન્ટ્રીઝ કહેવાય છે. મોદીજી એને નામ આપ્યું છે સૂર્યપુત્ર દેશો. તો એનું એક સંગઠન બન્યું છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. અને એમાં ભારતે જે લક્ષ્યાંકો દીધા હતા, પોતાના ટાર્ગેટ્સ જે સેટ કર્યા હતા, એ ટાર્ગેટ્સ જોઈ અને દુનિયાના મોટા મોટા વિકસિત દેશોને એમ થયું કે આ કઈ રીતે પોસિબલ થશે. આપણે 175 ગીગાવોટનો ટાર્ગેટ દીધો હતો 2022નો અને એ લગભગ આપણે અચીવ કરવા જઈએ છીએ. 150 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી 2021માં આપણે ઉત્પાદિત કરીએ છીએ. અને હવે આપણે આપણો ટાર્ગેટ વધાર્યો છે 2030 સુધીમાં 500 ગીગાવોટનો. એના માટે એક ઓથોરિટી પણ છે ભારત સરકારની, IREDA કરીને, બહુ સારું કામ કરે છે. બીજા સ્ટેપ્સમાં એફોરેસ્ટેશન, જંગલનું પ્રમાણ વધારવું જ પડશે. ગડકરીજીનો એક પ્લાન છે નેશનલ હાઈવે ઉપર 400 કરોડ ઝાડ વાવવાનો. ઓકે. અને ભારત સરકારનો વર્ષોથી ટાર્ગેટ છે કે ભારતની 33% જમીન જંગલોની અંદર આવવી જોઈએ. છેલ્લા 2 વર્ષથી જે છે, દર 2 વર્ષે ફોરેસ્ટ સર્વે આવે છે, એમાં છેલ્લા 2 ફોરેસ્ટ સર્વેમાં આપણો ફોરેસ્ટનો રેશિયો ધીમે ધીમે કરતો વધે છે. હજી બહુ પાછળ છીએ, 21% આસપાસ જ છીએ. હજી મંજિલ બહુ દૂર છે, 33% પહોંચવાનું છે. બીજું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, જેની વાત થઈ આપણે, કે પોષણક્ષમ વિકાસ કહેવાય છે હિન્દીમાં, ગુજરાતીમાં એને કહે છે ટકાઉ વિકાસ. આ કન્સેપ્ટ યુનાઇટેડ નેશન્સનો છે અને એ લોકોને સમજાતા બહુ વાર લાગી ગઈ કે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરો મતલબ એવું જરૂરી નથી કે એન્વાયરમેન્ટનું તમે પતન કરી જ નાખો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મીન્સ તમે ડેવલપમેન્ટ એટલી સ્પીડે કરો છો જેનાથી પૃથ્વી પોતાના રિસોર્સિસને રિપ્લેનિશ, પુનર્જીવિત કરવા, પુનર્સાધ્ય કરી શકે, એટલી સ્પીડે કરો, એને બધું વાપરી ન નાખો. તો આના અમુક ગોલ્સ છે, એના ઉપર ભારત કામ કરી રહ્યું છે અત્યારે. પોપ્યુલેશન કંટ્રોલ મેઝર્સ, કદાચ પહેલા પ્રધાનમંત્રી છે જેણે લાલ કિલ્લા ઉપરથી 15 ઓગસ્ટના દિવસે કીધું કે વસ્તી નિયંત્રણ કરવાની જરૂર છે. ઘણા બધા રાજ્યોમાં વસ્તી નિયંત્રણ માટે રાજ્ય સ્પેસિફિક કાયદાઓ આવેલા છે. ગુજરાતમાં પણ અમલમાં છે કે પંચાયતની, નગરપાલિકાની ચૂંટણી લડવી હોય તો 2 થી વધુ બાળકો ન હોવા જોઈએ. આસામ એક લાવવાનું છે, યુપી લાવવાની વાત કરે છે, રાજસ્થાનમાં આ કાયદો અમલમાં છે, હરિયાણામાં અમલમાં છે. તો રાજ્યવાર તો આવા ઘણા બધા કાયદાઓ આવ્યા છે. જો આખા ભારતમાં પણ આવી શકે એવા અત્યારે ડિબેટ્સ ચાલુ છે, લખી શકો છો. ડિબેટ ચાલુ હોય મીન્સ તમે પ્રશાસન લેવલે કામ ચાલુ કર્યું છે. એન્વાયરમેન્ટ સપોર્ટિવ ફ્યુલ ઉપર ભારત સરકારનો ખૂબ ઝુકાવ છે. ઇથેનોલ જે શેરડીના વેસ્ટમાંથી બને છે એના ઉપર એનું બ્લેન્ડિંગ ભારતે ખૂબ વધારી દીધું છે. પહેલાં 5% હતું, હવે 10% કર્યું છે. અત્યારે વાત ચાલે છે કે 100% બાયોડીઝલ ઉપર ચાલતી ગાડીઓ, અને સૌથી પહેલાં એ લોકો પ્લાન કરે છે કે ટ્રક અને બસમાં 100% બાયોડીઝલ કરી નાખે. અત્યારે પાયલટ બેઝિસ ઉપર, અત્યારની વાત કરું તમને, ચાલુ છે પાયલટ બેઝિસ ઉપર આર્મીના ટ્રક્સને બાયોફ્યુલ ઉપર ચલાવવાનું ભારત સરકાર પ્લાનિંગમાં છે, આગળ જલ્દી જ કરી નાખશે. તો ધીમે ધીમે કરતાં એના ઉપર જાય છે. ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર ભારત સરકારનો ખૂબ જ ઝુકાવ છે. એના માટે પણ PLI સ્કીમ લોન્ચ કરી છે કે લિથિયમ આયન બેટરી ભારતમાં બનાવો
અને એક બીજું કહું તમને, ભારતના 2 સૌથી મોટા પૈસાદાર માણસો મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, બંનેએ લગભગ 75 બિલિયન ડોલર જેવું કમિટમેન્ટ કર્યું છે કે આવનારા સમયમાં અમે રિન્યુએબલ એનર્જી ઉપર આટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા માગીએ છીએ. બહુ મોટો ફિગર કહેવાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ભારતની યુએસપી આ હશે આવનારા સમયમાં. જો આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપી શક્યા દુનિયાને તો સુપર પાવર બનવાનું આપણા માટે ઇઝી થઈ જશે. ભારત સરકાર 1 જુલાઈ 2022થી આ વર્ષથી સજ્જડ બેન મારવાની છે પ્લાસ્ટિક બેગ્સ ઉપર. સિંગલ યુઝ પ્લાસ્ટિક ટોટલ બેન કરવાની છે. હા, એડવાન્સમાં કહી દઉં છું. હમણાં જે ગ્લાસગોમાં સમિટ થઈ, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, COP જે કહેવાય છે, એમાં મોદીજીએ પર્યાવરણ માટે એક પંચામૃત ફોર્મ્યુલા આપ્યો છે. આટલા સ્ટેપ્સ ઉઠાવેલા છે. આગળ બીજા સજેશન્સ, જરૂરી ઉકેલ સૂચવો કીધું છે. સજેસ્ટ નીડફુલ મેજર્સ. કાર્બન ટેક્સ એક ઇન્ટ્રોડ્યુસ કરી શકે ભારત. યુરોપિયન યુનિયને કરેલો છે પોતાના દેશો માટે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં કરેલો છે. તો આ પણ ભારત કરી શકે એમ છે. એક સારી પહેલ છે કે તમે વધારે પોલ્યુશન કરો, તમારી ઇન્ડસ્ટ્રીમાંથી આટલું પોલ્યુશન થતું હોય તો ટેક્સ ભરવાની જરૂર નથી. આનાથી વધુ પોલ્યુશન કરો તો ભરવાનું. બીજું સજેશન, નેશનલ વોટર બેંક કરીને કોઈ કન્સેપ્ટ કરવાની જરૂર છે. વાત ચાલે છે ઘણા સમયથી. મોદીજીએ પણ કીધું છે કે બધી નદીઓ જોડવાનો પ્લાન છે ભારતનો. એનાથી અમુક ફાયદા છે. આસામમાં અને બિહારમાં દર વર્ષે પૂર આવે છે. ગુજરાત છે, તેલંગાણા છે, વિદર્ભ છે, મહારાષ્ટ્રનું, જ્યાં દર વર્ષે દુકાળ હોય છે. આપણે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, તો પેલા પૂરવાળું પાણી ડાયવર્ટ થતું જાય તો દુકાળવાળી જગ્યાએ પણ પહોંચી શકે. તો એનાથી પણ ઇકોનોમિક ગ્રોથને બધો ફાયદો થશે. ગ્રાઉન્ડ વોટર રેગ્યુલેશન ખૂબ જરૂરી છે. હા, ઘરે ઘરે કોને ત્યાં બોરિંગ છે એનો સર્વે કરવો બહુ જરૂરી છે. પ્લાનિંગમાં જ છે બધું, એ જ કહું છું. હા, અને એનું એક મીટર મૂકવું જરૂરી છે. તમારે કેમ ઓલા નળના પાણીનું બિલ આવે છે, એવી રીતે તમે ભૂગર્ભ જળ વાપરો એનું પણ બિલ આવવું જરૂરી છે. કારણ કે મોટા બિલ્ડિંગ જોશો ને, બધા જે હાઈરાઇઝ બિલ્ડિંગ બનવા માંડ્યા છે, અરે ખૂબ વેસ્ટેજ કરે છે પાણીનો. તમને એમ થાય કે રાક્ષસી પ્રવૃત્તિ છે, એવી રીતે વાપરે છે પાણી. અને સાહેબ, આ 2 વસ્તુ તો તમારે લગભગ દરેક આન્સરમાં લખવાની જ છે. અવેરનેસ વગર, જનજાગૃતતા વગર અને પીપલ્સ પાર્ટિસિપેશન, જન ભાગીદારી વગર, આ 2 વસ્તુ વગર ગવર્મેન્ટ કોઈ પણ કાયદો લાવે ને એ ફેલ જાય. કારણ કે ઇમ્પ્લિમેન્ટ તો આપણે જ કરવાના છે ને. અંગ્રેજોની એક બહુ મોટી જીત કહીશું કે આપણને લોકોને દરેક સોલ્યુશન માટે સરકાર ઉપર આધારિત કરી દીધા. ઘણા બધા સોલ્યુશન એવા છે કે આપણે લોકો જાતે કરી શકતા હોઈએ પણ ન કરતા હોય. જેમ કે પાણીનો વધુ ઉપયોગ કરતા હોય, આપણે બ્રશ કરતાં કે દાઢી કરતાં નળ ચાલુ રાખવાની શું જરૂર હોય તમારે. એવી જ રીતે વાસણ ધોતા કે હાથ ધોતા હો અને સાબુ લગાવતા હો તો વચ્ચે બંધ કરી શકીએ ને. કોઈ અજાણ્યા બિલ્ડિંગમાં ગયા છો, થર્ડ પાર્ટી બિલ્ડિંગ છે અને નળ ટપકતો હોય અને બંધ કરી દઈએ તો આપણને શું તકલીફ થઈ જાય. તો જવાબ તો આપણે દેવો ને. તો અને પાછા દલીલ એવી કરતા હોય, મારા એકલાના કરવાથી શું ફાયદો થશે. અરે યાર, તું તો ચાલુ કરે. તો આ 2 વસ્તુ તો ખૂબ જરૂરી હોય છે દરેક વસ્તુમાં. હા.